सूरत थी ज्યાં વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈ હાલ તો પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે। આ સાથોસાથ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ અત્યારે ઘટના સ્થળ પર છે। રક્ષાબંધન પર વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈ સુરત એસઓજી, પીસીબી અને ઉમરા પોલીસની ટીમ પણ અત્યારે સ્થળ પર પહોંચી છે। વીઆર મોલમાં હાજર લોકોને અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે અને વીઆર મોલના ખૂણે ખૂણે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પોલીસની ટીમ પહોંચી ચૂકી છે। આ સાથે બોમ્બ સ્ક્વોડની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે। સુરત એસઓજી, પીસીબી અને ઉમરા પોલીસની ટીમ અત્યારે સ્થળ પર તપાસ કરી રહી છે। જે મોલમાં હાજર તમામ લોકો છે તેમને અત્યારે બહાર કઢાયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, અત્યારે તપાસ થઈ રહી છે। મોલની અંદર રહેલા લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે। વધુ શું વિગતો અને કયા પ્રકારની ત્યાં સાવચેતી રાખવામાં આવી રહી છે? जी बिल्कुल, रक्षाबंधन तहेवार હતો ત્યારે મોટાભાગની દુકાનો આજે બંધ હતી, પરંતુ જે દુકાનો ખુલ્લી હતી એને તાત્કાલિક ધોરણે બહાર કાઢી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આખરે બોમ્બ કઈ જગ્યાએ મૂકવામાં આવ્યો છે। જોકે અજાણ્યા શખ્સ દ્વારા આ ફોન કરીને બોમ્બ મુકાયા હોવાની છે વાત કરવામાં આવી હતી, ત્યારે તાત્કાલિક ધોરણે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે આ અગાઉ પણ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને એ વાતનું સુરસુર્યું થયું હતું, પરંતુ આ વખતે પણ જ્યારે ઘટનાને લઈને જે રીતે થ્રેટ મળી છે ત્યારે પોલીસ છે આ થ્રેટને લઈને તપાસ કરી રહી છે। સંભવતઃ આ પણ કોઈ ટીખળખોરે ટીખળ કરી હોઈ શકે એવી સંભાવનાઓ છે, પરંતુ આ તમામ સંભાવનાઓની દિશામાં અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો છે ઘટના સ્થળે પહોંચી ગયો છે અને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આખરે ક્યાંથી ફોન કરવામાં આવ્યો હતો એની પણ તપાસ કરવામાં આવી હતી। ભૂતકાળમાં જે પ્રમાણે પાકિસ્તાનથી ફોન કરાયો હતો અને આ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। રક્ષાબંધનનો તહેવાર છે અને તહેવારમાં અરાજકતા ફેલાવવાની કોશિશ જે કરવામાં આવી છે, ત્યારે સમગ્ર બાબતને લઈને પોલીસે અત્યારે હાલ તલસ્પર્શી તપાસ કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ આરંભવામાં આવી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। હાલ તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે વીઆર મોલને, તેને લઈને અત્યારે હાલ પોલીસે તપાસ તેજ કરી છે। તો મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પ્રાપ્ત થઈ છે। સુરતથી આ સમાચાર, રક્ષાબંધન પર વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મોલમાંથી સૌ કોઈને બહાર આવવા માટે કહેવામાં આવ્યું છે। રક્ષાબંધન પર વીઆર મોલ સુરતનો કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ધનરાજ બાગલે ફોનલાઈન પર જોડાયા છે। ધનરાજ, સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વધુ જાણકારી, કોણે ધમકી આપી છે, કંઈ જાણી શકાયું છે ખરા? જી બિલકુલ, અજાણ્યા શખ્સો દ્વારા ધમકી આપવામાં આવી છે અને ધમકીના પગલે એસઓજી, પીસીબી સહિત ઉમરા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। જે પ્રમાણે તહેવારનો દિવસ છે ત્યારે કોઈ ટીખળખોરે ટીખળખોરી કરી હોવાની આશંકા અત્યારે હાલ સેવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણેની થ્રેટ મળી છે ત્યારે થ્રેટના પગલે પણ તપાસના ધમધમાટ છે એ શરૂ કરી દેવામાં આવ્યા છે। ગયા સમયગાળા દરમિયાન પણ આ જ પ્રમાણે વીઆર મોલને ધમકી મળી હતી અને ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા, પરંતુ ત્યારે પણ બોમ્બ છે નહોતો મળી આવ્યો હતો અને આ વખતે પણ તહેવારનો દિવસ છે અને આજે પણ આ પ્રમાણે અજાણ્યા શખ્સે ફોન કરીને વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે। ત્યારે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો છે ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે। તો ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્થળ પર છે અને કોઈ ટીખળખોરે ટીખળ કરી હોઈ શકે છે, પરંતુ એ તપાસના અંતે જ ખબર પડશે કે શું ખરેખર કંઈ મળી આવે છે કે નહીં। સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ મારફતે ધમકી મળી છે।